નમસ્કાર, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું તારીખ 12/3/2024 ગુજરાત સંદેશ પેપરમાં આપેલા આશ્રમ શાળા વિષયની ભરતી વિશે। શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ સંચાલિત આદિજાતિ આશ્રમ શાળા અમીરગઢ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા માટે મદદનીશ કમિશનર પાલનપુર બનાસકાંઠાથી મળેલા એનઓસી મળેલ છે। પહેલી જાહેરાત છે વિદ્યા સહાયક, જગ્યાની સંખ્યા 1, રોસ્ટર ક્રમાંક 9 અને રોસ્ટર મુજબ જાતિ છે બિન અનામત, લાયકાત છે BA BEd અને ટેટ 2 પાસ હોવા જોઈએ, વિષય છે અંગ્રેજી। બીજી છે વિદ્યા સહાયક, જગ્યાની સંખ્યા 1, રોસ્ટર ક્રમાંક 10 અને જાતિ છે અનુજાતિ, લાયકાત છે HSC PTC અને ટેટ 1। નિયમો જોઈ લઈએ। પસંદગી પામેલા ઉમેદવાર આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર આશ્રમ શાળાના ધારાધોરણ મુજબ 24 કલાક ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને શિક્ષક કમ ગૃહમાતા અને ગૃહપતિની તમામ ફરજો નિભાવવાની રહેશે। બીજી છે ઉમેદવારે અરજીપત્રક સાથે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, ટકા સહિત ટેટ 1 અને ટેટ 2 તેમજ કમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કરેલા પોસ્ટ ઉકેલ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે। ત્રીજી છે વય મર્યાદા સરકારશ્રીના વખતો ધારાધોરણ મુજબ હોવી જોઈએ। ચોથા નંબરની છે સરકારશ્રીના વખત પ્રવર્તમાન નિયમ અનુસાર 5 વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર થશે। સરકારશ્રીના નિયમો મુજબ CPF યોજના લાભ મળવાપાત્ર થશે। પાંચમા નંબરની છે અરજી રજિસ્ટર એડીથી જાહેર પ્રસિદ્ધ થયાની તારીખથી દિન 10માં મળી રહે તે રીતે કરવાની રહેશે, અન્યથા રૂબરૂ અરજી અને સમય મર્યાદા મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં। છઠ્ઠા નંબરની છે ઉપરોક્ત જાહેરાતમાં દર્શાવેલ લાયકાત સિવાયના ઉમેદવારો અરજી કરશે તો અરજી અમાન્ય અથવા રદ ગણાશે, જેની નોંધ લેશો। સાતમા નંબરની છે ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં। આઠમા નંબરની છે ઉમેદવાર તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાની કચેરી ગાંધીનગર કરવાની રહેશે। નવમા નંબરની છે જે માર્કશીટમાં CGPA અથવા CPI અથવા ગ્રેડ દર્શાવેલો હોય તેવા ઉમેદવારે યુનિવર્સિટી કોલેજ પાસેથી કુલ ગુણ મેળવેલ ગુણ અંગેનું કન્વર્ઝન કરેલા પ્રમાણપત્ર અરજી સાથે જોડવાનું રહેશે। અરજી મોકલવાનું સરનામું છે વ્યવસ્થાપક શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ મુપો તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા, પિનકોડ નંબર છે 385130 અને આદિજાતિ વિકાસ અધિકારીને મોકલવાનું સરનામું છે બ્લોક નંબર 45 5 6 ટાઈપ સેક્ટર 17 ગાંધીનગર, પિન નંબર છે 382016। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।